મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ટૂંક જ સમયમાં રિટેલર ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે ઓનબોર્ડ થવા જઈ રહ્યું છે. ત્યારે ઘણા લોકોને ડાઉટ હોય કે આપણે આ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઉપર કઈ રીતે ટ્રેડ કરી શકશું. તો નોર્મલ વસ્તુ છે, નોર્મલ માર્કેટ અવર્સની અંદર જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ છે તો જે રીતે આપણે નોર્મલી શેર બાય અને સેલ કરીએ છીએ એ જ રીતે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જની અંદર પણ આપણે નોર્મલી ઓર્ડર છે પ્લેસ કરી શકીશું. અત્યારે આપણે શેર બાય કે સેલ કરીએ છીએ ત્યારે આપણને બે ઓપ્શન મળે છે, NSE અને BSE. પણ જ્યારે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓનબોર્ડ થશે એટલે આપણને 3 ઓપ્શન મળશે, BSE, NSE અને MSE એટલે કે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ. આ 3 માંથી આપણે જે પણ ઓપ્શન્સ હોય એ આપણે સિલેક્ટ કરી અને આપણે શેર છે બાય કે સેલ કરી શકશું. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જની અંદર આપણે સ્ટોક, ફ્યુચર ઓપ્શન, ત્યારબાદ કરન્સી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટનું ટ્રેડિંગ છે કરી શકીશું. પણ ધ્યાન રાખવા જેવી એક વસ્તુ છે કે આ સ્ટોક એક્સચેન્જ ઉપર લિક્વિડિટીનો પ્રોબ્લેમ આપણે ઇનિશિયલ લેવલ ઉપર ફેસ કરીએ તો નવાય નહીં. એનો સીધો મતલબ એ છે કે તમે કદાચ ઓર્ડર મૂકેલો છે, પ્રાઇસ આવી પણ ગઈ છે, છતાં પણ તમારો ઓર્ડર ફૂલફિલ ના થાય એવું પણ બની શકે. જો તમને કોઈ પણ ડાઉટ હોય મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ વિશે તો કોમેન્ટ કરજો, હું તમારો જવાબ ચોક્કસપણે આપીશ.